આખી જ્ઞાતિને આમંત્રણ, કોઈનો ઉમરો છોડાય નહીં, એમને પણ જમવાનું આમંત્રણ આવ્યું. નહીં તો બધાની સાથે પંગતમાં જમવા બેસી ગયા. બધા જાણે ગામના કે આ સમર્પિત લે છે, બહારનું જ્ઞાતિનું કંઈ ખાનપાન કરતા નથી. અને એમને ત્યાં આવેલા જોઈને બધાને આશ્ચર્ય થયું ને લોકોએ ચર્ચા ચાલુ કરી કે 60 વર્ષે જઈને જીભડીનો સ્વાદ અહીંયા ખેંચી લાવ્યો છે. અત્યાર સુધી લીધું નહીં, પણ આ જીભડીના સ્વાદને કારણે આજે આ ગામનું જમવા આવ્યા છે. એમને તો 2 કોર હાથમાં લઈ માથે ચડાવીને ચૂપચાપ ઊભા થઈને ત્યાંથી નીકળી ગયા કે સારું થયું. લોકોએ નિંદા કરવી, લોકોએ નિંદા શરૂ કરી છે એટલે હમ નહીં આવે. એટલે વૈષ્ણવની કૃતિ સામે ક્યારેય જોવું નહીં, કયા કારણથી એ કૃતિ કરી રહ્યો છે. બીજાના દોષ જોઈને નિંદા કરવી નહીં, અને કોઈ નિંદા કરે તો એનાથી વિચલિત થવું નહીં. ભરતજીનું ઉદાહરણ વૈષ્ણવે પોતાના નજર સામે રાખવું, એમ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. હવે આધિ દૈવિક દુઃખો તે આત્મા સંબંધી છે. ત્યારે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, ગોપ ભાર્યવત. ગોપીજનોએ જે પ્રકારે અલૌકિક દુઃખો સહન કર્યા હતા, અને આવા દુઃખો ભગવત પ્રાપ્તિમાં વિલંબ આદિ થાય તો પુષ્ટિજીવોએ વિચાર કરવો કે ક્યારેક પ્રારબ્ધના ભોગરૂપે કે ક્યારેક પરીક્ષાના ભાગરૂપે જીવનમાં આવતું હોય છે. પ્રારબ્ધના ભોગરૂપે જો કદાચ કોઈ દુઃખ આવે, કર્મના ફળ રૂપે, તો પણ એક વસ્તુ યાદ રાખો કે ઠાકોરજી એટલા કૃપાળુ છે, પ્રભુની કૃપામાં એ સામર્થ્ય છે કે કર્મના ફળો ટૂંકાવીને અથવા એનું અતિક્રમણ કરીને પણ ઠાકોરજી જીવનું સુખ વિચારે છે, કૃપાનો વિચારે છે, જીવનો ઉદ્ધાર કરે છે. આપણે ત્યાં વાર્તા પ્રસંગમાં આવે છે, એક ભગવત ભક્ત વૈષ્ણવ હતા. એમને ત્યાં કોઈ પ્રખર જ્યોતિષ જેમનો મિત્ર હતો, એમના ઘરે આવીને રહ્યો. અને આ જ્યોતિષની વાણી ક્યારેય પણ મિથ્યા નહીં થાય, સચોટ ભવિષ્ય જોઈએ. પેલાને થયું કે આ વૈષ્ણવના ઘરે ઉતર્યો છું, તેનું ભવિષ્ય કહી દઉં. જ્યોતિષ શાસ્ત્રની પોથીઓ ખોલીને ગણિત માંડ્યું, અને પેલાનું મોઢું તો એકદમ ઉદાસ થઈ ગયું. પેલા વૈષ્ણવ કે ભાઈ તમે ઉદાસ શા માટે છો? તમારા મુખ પર ગ્લાની કેમ છે? પેલો કે કંઈ નહીં, મને આજે બહુ દુઃખ થાય છે કે તમારે ત્યાં 2 દિવસથી છું, તમે આટલી સુંદર આગતા સ્વાગતા કરી, પણ મારી આ પોથીઓ જોતા મારું ગણિત એમ કહે છે કે 4 દિવસ પછી રાજાના સિપાહીઓ ચોરીનો આરોપ મૂકીને તમને અહીંથી લઈ જશે ને તમને સૂળીએ ચડાવશે, અને મારું ભવિષ્ય હજી સુધી ખોટું પડ્યું નથી. પેલા શરણાગત સમર્પિત હતા કે જેવી ઠાકોરજીની ઈચ્છા, પ્રભુની ઈચ્છા છે તો મને લઈ જશે, એમાં શું છે. 4 દિવસ પછી થયું એવું કે પેલા જે ભગવત ભક્ત વૈષ્ણવ હતા એને વહેલી સવારે એવું સપનું આવ્યું કે રાજાના દરબારમાં મોટી ચોરી થઈ છે, અને એ ચોરીનો આરોપ એમના પર મૂકીને રાજાના સિપાહીઓ એને પકડીને લઈ ગયા અને સૂળી પર ચડાવ્યા. સવારે પેલા 2 દિવસ થયા અને જ્યોતિષ ઉઠ્યા, એમને જોયું કે મારા ગણિત પ્રમાણે 4 દિવસ પછી આ વ્યક્તિને રાજાના સૈનિકો સૂળીએ ચડાવવા જોઈએ, અને હજી સુધી એવું કંઈ થયું નથી. મારી બધી આ પોથીઓને શાસ્ત્રો ખોટા છે, આજે મારું ગણિત ખોટું પડી ગયું. એ તો ચાલ્યા પેલી પોથીઓનું પોટલું બાંધી અને નદીમાં વિસર્જન કરવા માટે. ત્યાં એ વખતે પેલા ભગવત ભક્તો વૈષ્ણવ સ્નાન કરી રહ્યા હતા. એમણે પૂછ્યું કે આ પોથીઓને કેમ જલમાં પધરાવી રહ્યા છો? કે ના, આ બધા જ શાસ્ત્રોને ગણિત ખોટું છે. મારા ભવિષ્ય કથન પ્રમાણે તમને રાજાના સૈનિકો સૂળીએ ચડાવવાના હતા, પણ તમને કંઈ થયું નથી. એટલે કે ભાઈ તમારા જ્યોતિષ કે ગણિત કંઈ ખોટું નથી. આજે વહેલી સવારે મને એવું સ્વપ્ન આવ્યું કે ઠાકોરજી એવી કૃપા વિચારી કે જે કર્મનું કોઈ પૂર્વજન્મનું કર્મ હશે મારે ભોગવવાનું હતું, પ્રભુએ સ્વપ્ન દ્વારા પૂરું કરાવી નાખ્યું. એટલે તો આપણે કહીએ છીએ કે સૂળીનો ઘા સોયથી ચાલ્યો જાય છે. કદાચ સૂળીથી વિંધાવાનું લખ્યું હોય ને પગમાં એક કાંટો વાગે, સોય વાગે, અને એનાથી એ દુઃખ પૂરું થઈ જતું હોય છે. એટલે ક્યારેક જીવનમાં આવા દુઃખો પણ આવે તો વિચલિત નહીં થવું, વિચારવાનું
અને તમે યાદ રાખો કે જે પ્રભુના ભગવત ભક્તો હોય છે ને એને વધારે સહન કરવું પડે છે. એનું કારણ એવું નહીં માનવું કે આ કર્મના કે પ્રારબ્ધના ભોગો આપણે ભોગવી રહ્યા છે. ઠાકોરજી એવી કૃપા વિચારે છે કે બધા જન્મોના પ્રારબ્ધના ભોગ એ જન્મમાં કદાચ ભોગવાવી છુટકારો કરીને પોતાના શરણમાં એવા લે છે કે પછી એનું જન્મ મરણનું દુઃખ જ ટળી જતું હોય છે. એનાથી પણ પુષ્ટિજીવોએ વિચલિત નહીં થવું. ત્યારે શ્રી મહાપ્રભુજી અહીંયા સમજાવે છે કે આવા બધા દુઃખો પરીક્ષાના હેતુથી આવનારા હોય છે અને આ દુઃખ વિરહાત્મક હોવાથી એ દુઃખરૂપ નથી, પરંતુ તાપ ક્લેશના આનંદરૂપ છે. કદાચ આવા આત્મિક દુઃખો આવવાના કારણે ઠાકોરજીની સેવાથી વિમુખતા પણ આવે, પ્રભુની સેવા છૂટી જાય તો પણ પુષ્ટિજીવોએ વિચલિત નહીં થવું, વિચારવાનું કે ઠાકોરજી મારી પરીક્ષા કરી રહ્યા છે. આ ઠાકોરજીએ મને તાપ ક્લેશ આપ્યો છે. આ સમય ઠાકોરજીએ મને વિપ્રયોગનો અનુભવ કરવા માટે આપ્યો છે અને એવી પરિસ્થિતિમાં પ્રભુના વિપ્રયોગનો મનથી અનુભવ કરવો અને એમાં પણ પુષ્ટિજીવોએ ધૈર્ય ધારણ કરવું. શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે જેનો અનુભવ રજના ગોપીજનોએ કર્યો હતો, કેટલાક ગોપીજનો જે ગ્રહસ્થ હતા તે ઠાકોરજીના રાસ મંડળ સુધી પહોંચી શક્યા નથી. ઘરમાં તેમને એટલો બધો પ્રતિબંધ થયો કે વ્રજભક્તો ઠાકોરજી સુધી પહોંચી શક્યા જ નથી. તેમણે ઘરમાં બેસીને મનમાં એટલો બધો વિરહ તાપ કર્યો કે એમનો લૌકિક કામ બધો નષ્ટ થઈ ગયો ને એમનું લૌકિક શરીર પણ નષ્ટ થઈ ગયું ને અલૌકિક રૂપે ઠાકોરજી એમનું વરણ કર્યું છે. ત્યારે કેટલાક વ્રજભક્તો ઠાકોરજી સુધી પહોંચી પણ શક્યા છે, પણ એમના પહોંચ્યા પછી ઠાકોરજીએ તરત જ એમને પાછા જવાની આજ્ઞા કરી છે. પ્રભુએ એમની પરીક્ષા પણ કરી છે, ત્યારે પણ વિચલિત થયા નથી. ત્યારે શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે ઠાકોરજીએ પરીક્ષા રૂપે તેમને પાછા જવાનું કહ્યું. ત્યારે વ્રજભક્તોએ મનમાં વિચાર્યું કે ઠાકોરજી અમારી પરીક્ષા કરી રહ્યા છે, અને ત્યારે મીઠો સંવાદ પ્રભુની સાથે એમણે કર્યો અને ત્યારે ઠાકોરજીએ કૃપા કરી અને રાસલીલા રૂપી અલૌકિક આનંદનું એમને દાન કર્યું છે. જે વખતે ગોપીજનો ઠાકોરજીના શબ્દો સાંભળીને પાછા વયા ગયા હોય તો રાસના સુખથી વંચિત રહી જાય, એ વખતે એમણે ધૈર્ય ધારણ કર્યું છે. શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે પ્રભુ કઠોર નથી, પણ પોતાના ભક્તોને સ્વરૂપાત્મક આનંદનું દાન કરવા માટે અથવા તો તેમના શરીર અને મનને પોતાના લાયક બનાવવા માટે અલૌકિક વિરહનું દુઃખ આપે છે. એટલે આવું વિરહાત્મક દુઃખ આવે ત્યારે પણ પુષ્ટિજીવોએ ધૈર્ય ધારણ કરવું અને વ્રજભક્તોનો વિચાર કરવો. આધિભૌતિક દુઃખ સહન કરવાથી શરીરથી આશ્રય સિદ્ધ થાય છે, આધ્યાત્મિક દુઃખ સહન કરવાથી મનથી આશ્રય સિદ્ધ થાય છે, અને આધિદૈવિક દુઃખ સહન કરવાથી વાણીથી આશ્રય સિદ્ધ થાય છે. એટલા માટે આ ત્રણેય પ્રકારનું દુઃખો મૃત્યુ આવે ત્યાં સુધી પુષ્ટિ માર્ગીય વૈષ્ણવોએ ધૈર્ય ધારણ કરીને સહન કરવા. તો આ ત્રણ પ્રકારના ધૈર્ય ધારણ કરવાની આજ્ઞા શ્રી મહાપ્રભુજીએ બતાવી છે. હવે 7મા શ્લોકમાં શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે, પ્રતિકારો યદૃચ્છાત સિદ્ધશ્ચેન્ના ગ્રહી ભવેત ભાર્યાદીનામ તથાન્યેષામ અસક્તાશ્ચ ક્રમમ સહેત. આચાર્ય ચરણની આજ્ઞા પણ આપણે થોડી સમજીએ. શ્રી મહાપ્રભુજી ધૈર્યનું સ્વરૂપ બતાવ્યા પછી આગળ આજ્ઞા કરે છે કે આપણા કોઈ પણ પ્રયત્ન વગર જો ભગવદ ઈચ્છાથી આ દુઃખોનું નિવારણ થઈ જતું હોય તો વિના કારણે આ દુઃખો સહન કરવાનો અઠાગ્રહ પણ વૈષ્ણવોએ રાખવો જોઈએ નહીં.
ઘણીવાર એવું થાય, આપણને કોઈ રોગ આદિ થાય તો દવા વગર કે મલમ પટ્ટા લગાડ્યા વગર પણ પેલા ઘાવ મટી જાય છે, રૂજ આવી જતી હોય છે. એમ શ્રી આચાર્ય ચરણ સમજાવે છે કે દુઃખો આવી પડે તો ધૈર્ય ધારણ કરીને સહન કરવા, અને ભગવત કૃપાથી એ દુઃખો જો ટળી જતા હોય તો વિના કારણે દુઃખો સહન કરવાનો હઠાગ્રહ રાખવો નહીં. કારણ કે કયું આપણે સુખ અને દુઃખ એ ક્રમથી ચાલતું જ હોય છે. ઘણા લોકો એવા હોય છે કે કારણ વગર દુઃખો સહન કરવા માટે ટેવાયા હોય છે. તેમને લૌકિકમાં સુખ જીરવવું અઘરું પડતું હોય છે. સુખ ઘણા લોકોને ગમતું જ નથી, અને વિના કારણે દુઃખો સહન કર્યા હોય છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે સુખ અથવા દુઃખ ભગવદ ઈચ્છાથી જે પણ આપણને આવી પડે એ સહજતાથી સ્વીકારી લેવું. આપમેળે દુઃખો જો વિસરી જતા હોય, ઓગળી જતા હોય તો એ દુઃખને જબરદસ્તીથી પકડી રાખવાનો કે ખોટા દુઃખો ભોગવવાનો આગ્રહ રાખવો નહીં. જ્યારે શરીર અને શરીરના સંબંધીઓ, પત્ની, પુત્ર, મિત્ર વગેરે પ્રતિકૂળ બને, શરીર રોગી બને, સંબંધીઓ વિમુખ થાય, ત્યારે આધિભૌતિક દુઃખનો અનુભવ થાય છે. અને ભગવદ ઈચ્છાથી જો બધા આપણને ઠાકોરજી શ્રીને સેવામાં અનુકૂળ બનવા લાગે તો ભૂતકાળને યાદ રાખીને આ બધા ક્લેશો ચાલુ નહીં રાખવા. તમે પહેલા આવા હતા, પહેલા આવું દુઃખ. ઘણા લોકોને એવી આદત હોય કે અત્યારે વર્તમાન સમયમાં સુખ આવેલું હોય, ઘણાનો એવો અનુભવ થયો છે. જૂના ગયેલા દુઃખોને યાદ કરીને કકળાટ કર્યા જ કરે, રડ્યા જ કરે. હમણાં ઘણી વખત એક બહુ સારું સૂત્ર સંભળાય છે, લીવ ઇન પ્રેઝન્સ. માણસ હંમેશા વર્તમાનમાં જીવવું જોઈએ. ઘણા લોકોની એવી આદત હોય કે ભવિષ્યમાં આમ થશે તો આવું દુઃખ મારા ઉપર આવી પડશે, તો હજી જે દુઃખો આવ્યા જ નથી, ભવિષ્યમાં એ દુઃખોને, આવનારા દુઃખોને યાદ કરીને રડતા હોય, દુઃખી થતા હોય. ઘણા લોકોના દુઃખ આવીને ચાલ્યા ગયા હોય, વર્તમાનમાં ખૂબ જ સુખી હોય, પણ પેલા વર્તમાનમાં સુખનો અનુભવ કરવાને બદલે ગયેલા દુઃખોને યાદ કરીને રડ્યા કરતા હોય છે. ઘણા પતિ પત્નીના જીવનમાં એવું હોય, કન્યા પરણીને સાસરે જાય, સમય સમય માણસના જીવનનો બદલાતો હોય જોઈએ છે, માણસના પરિસ્થિતિ પણ બદલાતી હોય છે. સાસરામાં ઘણી વખત કોઈ પ્રકારના દુઃખો આવી પડ્યા હોય, પતિનો સ્વભાવ બરાબર નથી, પરિવારના સંબંધીઓ તરફથી દુઃખ આવી પડે. પછી આ દુઃખનો સમય ચાલ્યો જાય અને પતિ પત્ની બહુ સુખેથી જીવતા હોય, ત્યારે પણ પેલી ભૂતકાળની કકળાટ ચાલુ જ રહેતી હોય. જો આટલા વર્ષો પહેલા સાસુએ મને આવા મેણા માર્યા હતા, તમે મને આટલું દુઃખ આપ્યું, તો અરે ભાઈ, જે દુઃખ ચાલ્યું ગયું છે ને યાદ કરવાથી શું ફાયદો? અને માણસનો સ્વભાવ છે કે આપણે લોકો બહુ દુઃખને યાદ કરીએ છીએ ને, દુઃખ પણ કે આ ભાઈ મને બહુ યાદ કરે છે, ચાલો આપણે જઈને આપણું પાછું સ્મરણ જય શ્રી કૃષ્ણ કરી આવીએ. વધારે આપણે યાદ કરીએ એટલે આપણી પાસે આવીને પાછા ઊભા જ રહેતા હોય છે. જો ભગવદ ઈચ્છાથી દુઃખો ચાલ્યા ગયા હોય તો શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે કારણ વગર એને વળગી નહીં રહેવું જોઈએ. પ્રભુના ચરણનો આશ્રય કરી અને સદા આનંદમાં નિમગ્ન રહેવું. એવી જ રીતે આપણી ઇન્દ્રિયો લૌકિક વિષયોનો ત્યાગ કરવાથી દુઃખી થાય છે. ઘણી વખત લૌકિકમાં આપણને ઘણા પ્રકારની ટેવો પડી હોય, વ્યસન આદિ પડ્યા હોય, અને આપણા લૌકિક વિષયોના ઉપભોગની વસ્તુઓ, સાધનો આપણને નહીં મળે તો પણ માણસને દુઃખ થાય છે. પણ પ્રભુ એવી કૃપા કરે, અમને ઇન્દ્રિયોની ભોગ પ્રવૃત્તિ જો સ્વતઃ છૂટી જાય અને એ ભોગ ભગવત સેવામાં જો બાધક ન બનતો હોય તો એનો ત્યાગ કરવાનો પણ દુરાગ્રહ નહીં રાખવો જોઈએ, એમ શ્રી મહાપ્રભુજી સમજાવે છે. આપણી જીભ હંમેશા સ્વાદ અને વાદ માટે તલસે છે, પણ પ્રભુના પ્રસાદથી સ્વાદ
અને પ્રભુના ગુણગાનથી વાદ, આ બંનેનું પોષણ થાય છે. એટલા માટે ભક્તને બાધક બનતો નથી. અનિશ્ચિત ભોગોનું સેવન કરવાથી ઇન્દ્રિયો શાંત અને સ્વસ્થ રહે છે. એટલે શ્રી મહાપ્રભુજી આપણને એ પણ સમજાવે છે કે જે ભોગો ભગવત સેવામાં બાધક બનતા હોય એ ભોગો છોડવાનો આગ્રહ રાખવો. વિના કારણ એવા ભોગો ભોગવવા નહીં. પણ જે વિષયો કે ભોગો પ્રભુની સેવામાં બાધક ન બનતા હોય એને છોડવાનો દુરાગ્રહ પણ પુષ્ટિ જીવોએ રાખવો નહીં જોઈએ. પ્રભુ વિરહ આપે અને પછી પોતાનો અનુભવ કરાવે ત્યારે આધિદૈવિક દુઃખ અને સુખનો પણ ભગવદ ઈચ્છા માની સ્વીકાર કરી લેવો જોઈએ. શાસ્ત્રો કહે છે કે કારણ વિના કોઈ અનિષિદ્ધ સુખનો ત્યાગ કરે છે. અનિષિદ્ધ એટલે શાસ્ત્રમાં જેનો નિષેધ નથી. જે ભોગો કે સુખો ભોગવવાથી માણસને કોઈ દોષ લાગતા નથી ને અનિષિદ્ધ સુખો કહેવાય છે. તેવા અનિષિદ્ધ સુખોનો વિના કારણે ત્યાગ કરે છે પશુ જેવો છે. એટલા માટે અરવિંદ મહર્ષિના મતે જો આપણે જોઈએ તો કામ, ક્રોધ, મદ આ પુરુષોમાં આવેલા દોષો છે. લોભ, મોહ અને ઈર્ષા આ સ્ત્રીઓમાં વધારે હોય છે. આધિપત્ય, સ્વીકાર અને સત્તા એ પુરુષોના ગુણો છે. સ્નેહ, સેવા અને સમર્પણ આ સ્ત્રીઓમાં રહેલા ગુણો છે. જ્યારે સ્ત્રી સ્ત્રી મટી અને પુરુષ બનવા માટે જાય, સમોવડી બનવાનો પ્રયત્ન કરે. આજે આપણા સમાજમાં વધારે પડતું આવું ચાલતું હોય છે. હું તમારી બરોબરી કરી શકું એમ છું, એવું કયું કામ છે તમે કરી શકો ને મેં બૈરાઓ ના કરી શકી. એક વસ્તુ યાદ રાખો, આ સ્ત્રી અને પુરુષનો દેહ પણ ઠાકોરજી આપ્યો છે અને સ્ત્રી અને પુરુષના ગુણો અને ધર્મો પણ ઠાકોરજી આપણને આપેલા છે. જે કર્તવ્ય અને ફરજો છે એ ભગવદ ઈચ્છા માનીને આપણે હસ્તે મોઢે નિભાવવાના છે. આજે પ્રભુએ સ્ત્રીને તો એટલી બધી મહાન બનાવી છે. તો ઘણીવાર કહેતો હોઉં છું કે સ્ત્રી જ્યારે પુરુષની સમોવડી થવા માટે જાય છે ત્યારે એને તો 2 ડગલા નીચે ઉતરવું પડે છે. જે સ્ત્રીના કાર્યો છે પુરુષ ક્યારે પણ કરી શકવાનો નથી અને પુરુષના દરેક કાર્ય સ્ત્રીથી બની શકવાના નથી. એટલા માટે આ સમત્વની ભાવના જ્યારે લૌકિકમાં આવતી હોય છે ત્યારે એ લૌકિક સંસારમાં દુઃખનું કારણ બને છે. સ્ત્રી અને પુરુષ આ બંને વચ્ચે વિરોધ જાગે છે અને ત્યારે પતિ અને પત્ની આ બંનેનો અહમ ટકરાય છે અને લૌકિક સંસાર પણ બાધકરૂપ બને છે. ઘણી વખત આવી પરિસ્થિતિ આપણા સગા, સ્નેહી, સ્વજન, આપણા સંતાનો આપણો વિરોધ કરે ત્યારે, કે લૌકિક સગા સંબંધીઓ વિરોધ કરે ત્યારે બને છે. પણ શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે આ બધા જ દુઃખો આપણે હસ્તે મોઢે સહન કરી લેવાના છે. એમાં બીજો કોઈ વિકલ્પ જ નથી. ભગવદ ઈચ્છા માનીને આ દુઃખો જો આપણે સહન નહીં કરીએ અને વિના કારણે લૌકિક સંસારમાં વધારે પડતો ક્લેશ થશે, કકળાટ થશે કે સંસાર તૂટશે, તો ઠાકોરજીની સેવામાંથી મન હટી અને મનમાં કેવળ લૌકિક તાપ ક્લેશ વધશે. પ્રભુએ મોકલેલા દુઃખો છે અને પ્રભુએ મોકલેલી કોઈ પણ વસ્તુ ક્યારે ખરાબ હોઈ શકે જ નહીં એમ માનીને હસતા મોઢે બધા દુઃખો સહન કરવાના. શ્રી આચાર્ય ચરણ ત્યાં સુધી આજ્ઞા કરે છે કે સમાજમાં આપણા કરતા નીચલા વર્ણના કે નીચલી કક્ષાના વ્યક્તિઓ, ત્યાં સુધી કે આપણા નોકર ચાકરો કે ઘણા હલકા માણસો પણ આપણું અપમાન કે અનાદર કરે તો પણ ભગવદ ઈચ્છા માનીને હસ્તે મોઢે સહન કરી લેવાના છે. શ્રી મહાપ્રભુજી એમ આજ્ઞા કરે છે કે આ બધા પ્રહારો સહન કરી લેનાર વ્યક્તિ કાયર નથી. દુઃખની ક્ષણોમાં ધીરજ ગુમાવી મનથી જે ભાંગી પડે છે એ કાયર છે.
આ દુઃખો સહન કરવામાં ઘણી વખત આપણો અંદરનો અહમ આપણને કહે છે કે અમે કાયર થોડી છે, ડરપોક થોડી છીએ, તો આ બધા દુઃખ અમારે સહન કરવાના, અને એમ વિચારી અને માણસ સામો થતો હોય છે. શ્રી મહાપ્રભુજી આપણને સમજાવે છે કે ભગવદ ઈચ્છા માનીને દુઃખો સહન કરનાર કાયર નથી, પણ આવી પરિસ્થિતિમાં મનથી જે ભાંગી પડે છે અને પ્રભુનો આશ્રય છોડી દે છે એ વ્યક્તિ કાયર છે. ત્યાં સુધી આજ્ઞા કરે છે કે આપણને પગની ઠોકર મારીને કોઈ અપમાન કરે તો પણ વૈષ્ણવોએ તે સહન કરવાની તૈયારી રાખવી જોઈએ. અને આ દ્રષ્ટાંત જોઈએ તો વિષ્ણુ ભગવાનને ભૃગુ ઋષિ જ્યારે મળવા માટે આવ્યા ત્યારે ભગવાનનું ધ્યાન નહીં હતું. ભૃગુ ઋષિ ખૂબ જ ક્રોધી હતા, તો વિષ્ણુ ભગવાનની છાતીમાં એમણે લાત મારી છે, જેને ભૃગુ લાંછન કહેવામાં આવે છે. ભગવાનના હૃદયના ચિહ્ન તરીકે ભગવાને ધારણ કરી લીધું છે. પ્રભુએ અનાદર માન્યું નથી, અપમાન માન્યું નથી. ઋષિએ વિષ્ણુ ભગવાનની છાતીમાં લાત મારી તો પણ પ્રભુ ઉઠીને પધાર્યા છે અને એમના ચરણ પકડ્યા છે કે ક્ષમા કરજો, આપ પધાર્યા એનું અનુસંધાન મને રહ્યું નહીં, એટલે આપનું સ્વાગત કરવા આવી શક્યો નથી. તો વૈષ્ણવમાં ત્યાં સુધી દીનતા હોવી જોઈએ કે કોઈ આપણને લાત મારીને પણ આપણું અપમાન કરે તો પણ એ હસતા મોઢે વૈષ્ણવોએ સહન કરી લેવું જોઈએ. તો એ રીતે ધૈર્ય ધારણ કરવાની શ્રી મહાપ્રભુજી આપણને આજ્ઞા કરે છે. આગળ શ્રી મહાપ્રભુજી આપણને સમજાવે છે 8મો શ્લોક. સ્વયં ઇન્દ્રિય કાર્યાણી કાય વા ગમના ત્યજેત અસુરેણાપી કર્તવ્યમ સ્વસ્યા સામર્થ્ય ભાવનાથ. પોતે મન વચન અને કર્મથી સર્વ વિષયોના ઉપભોગનો ત્યાગ કરવો. ત્યાગ કરવાની આગલા શ્લોકમાં આજ્ઞા કરી, પણ પોતે આવો ત્યાગ કરવા માટે સમર્થ નથી એવું સમજીને પણ આવા નિર્બળ પુરુષે પોતાના વિષયોના ઉપભોગનો ત્યાગ કરવો. હવે આગળ એનું વિવરણ સમજાવે છે કે ભોગ 3 પ્રકારના છે, શરીરના, વાણીના અને મનના. આ બધા ભોગો પ્રભુની સેવામાં પ્રતિબંધ કરનારા છે, માટે ભોગો આપણે પ્રયત્ન કરીને છોડવા જોઈએ. આવા બધા ભોગો ન છૂટવાના કારણે આપણી ભક્તિ ખંડિત થાય છે. વૈષ્ણવે ભોગની લાલસાથી ઇન્દ્રિયોના કોઈ પણ વિષયોને સંતોષવાના નહીં, નિષિદ્ધ ભોગનો ત્યાગ કરવાનો છે. આગળ સમજાવ્યું કે અનિષિદ્ધ ભોગો જો ભગવત સેવામાં બાધક ન બનતા હોય તો એ ભોગવવામાં કંઈ નથી. અહીંયા નિષિદ્ધ ભોગનો ત્યાગ કરવાની આજ્ઞા કરી છે. બીજાને જે કરવું હોય તે કરે, પરંતુ વૈષ્ણવે લૌકિક વિષયોને લૌકિક ભોગોથી હંમેશા દૂર રહેવું. આગળ શિક્ષાપત્રમાં આપણે લોકોએ વિષયો વિશે ચર્ચા કરી હતી. ગરુડ પુરાણની અંદર 5 પ્રકારના પ્રાણીઓનું દ્રષ્ટાંત આપીને 5 વિષયોને સમજાવ્યા છે. કુરંગ, માતંગ, પતંગ, ભૃંગ, મીના હતા પંચ ભિરેવ પંચ એક પ્રમાદિક સકથમ ન અન્યતેય સેવતે પંચ ભિરેવ પંચ. 5 પ્રાણીઓના દ્રષ્ટાંત આપીને 5 લૌકિક વિષયો બતાવવામાં આવ્યા છે. સૌથી પહેલા દ્રષ્ટિ સુખનો વિષય. આ બધા વિષયો શરીર અને ઇન્દ્રિયો સાથે સંકળાયેલા છે. લૌકિક સુંદરતાઓ જોઈને આપણે દ્રષ્ટિના વિષયને સંતોષીએ છીએ. તેમાં પતંગિયાનું ઉદાહરણ આપ્યું. પતંગિયાને દીવાની જ્યોતિમાં આસક્તિ હોય છે અને દીવાની જ્યોતિ પ્રત્યે આકર્ષાઈને એની આસપાસ ભમતું રહે છે ને આસપાસ ભમતા ભમતા છેવટેમાં બળીને રાખ થઈ જાય છે. દ્રષ્ટિ સુખના વિષયને સંતોષવા જતા પતંગિયાનું મૃત્યુ થાય છે. બીજો વિષય બતાવ્યો ગંધ સુખનો વિષય. ભમરો કમળના ફૂલમાં સુગંધ લેવા માટે બેસે. સુગંધ લેતા લેતા સૂર્ય અસ્ત થવા લાગે, કમળનું ફૂલ બીડાવા લાગે, ભમરો એમાં કેદ થઈ જાય. ભમરો વિચારે હજી થોડી વધારે સુગંધ લઈ લેવા દે ને.
કાલે સવારે કમળનું ફૂલ ખીલશે ત્યારે એમાંથી હું બહાર નીકળી જઈશ. જે ભમરાની અંદર લાકડાને કોતરવાની તાકાત રહેલી છે, કોમળ કમળને કોતરીને બહાર નીકળી શકતું નથી, કેમ કે આસક્તિ રહેલી છે. લૌકિક આસક્તિઓ લૌકિક મોહ ઉત્પન્ન કરે છે અને આપણને પ્રભુથી દૂર લઈ જાય છે. ત્યારે પેલું રાત્રે મદમસ્ત હાથીઓનું ટોળું તળાવમાં આવે, જલ ક્રીડા કરે અને એના પગના તળિયે પેલું કમળ કચરાઈને એમાં રહેલા ભમરાનું મૃત્યુ થઈ જાય. આપણને પ્રભુથી દૂર લઈ જાય છે. ત્યાં દ્રષ્ટાંત આપ્યું, પેલો શિકારી હરણને પકડવા માટે ઝાડ બિછાવે, નજીકમાં ક્યાંય સંતાઈ જાય અને પછી મીઠો મધુરો સારંગ રાગ છેડે. હરણને સારંગ રાગ બહુ પ્રિય છે. સારંગ રાગથી આકર્ષાય અને હરણ નજીક આવે છે અને ઝાડમાં સપડાઈ જાય છે. શ્રવણ સુખના વિષયને સંતોષવા જતા હરણનું મૃત્યુ થાય છે. ચોથો વિષય છે સ્પર્શ સુખનો વિષય. એમાં દ્રષ્ટાંત આપ્યું કે શિકારી હાથીને પકડવા માટે બહુ મોટો ઊંડો ખાડો બનાવે, જેની અંદર હાથી સપડાઈ જાય. એને ઉપરથી ઝાડના ડાળી ડાકડા પાંદડા એ બધું મૂકીને એનું મોઢું બંધ કરી દે અને એના ઉપર કોઈ કપડાની કે એવી ખોટી હાથની અથવા તો એવું હાથણીનું ચિત્ર મૂકી દે, જે આમ દૂરથી જોવામાં અસલ સાચી હાથણી જેવું દેખાતું હોય. આ ખોટી હાથણીને સાચી હાથણી સમજી શિકારી પેલો હાથીનો સ્પર્શ કરવા માટે આવે ને ખાડાની અંદર પડી જાય. શિકારી એને બાંધીને લઈ જાય, જીવનભર મજૂરી કરાવે અથવા તો હાથી દાંત માટે એને મારી નાખે અને નહીં તો પછી ટોળાના બીજા હાથીઓ એને મારી નાખે છે. સ્પર્શ સુખના વિષયને સંતોષવા જતા હાથીનું મૃત્યુ થાય છે. પાંચમો વિષય છે સ્વાદ સુખનો વિષય. એના માટે એવું કહેવાયું છે, જીતમ સર્વમ જીતે રસે. બીજી બધી ઇન્દ્રિયોને વશમાં કરવું સહેલું છે, પણ સૌથી અઘરું કાર્ય હોય તો આ જીભને વશમાં કરવાનું છે. કારણ કે આ સંસારમાં મોટા ભાગના શારીરિક અને માનસિક દુઃખોનું કારણ માનવીની જીભ છે. કોઈને ગમે નહીં એવું આપણે બોલ્યા અને મન દુઃખ થઈ ગયું. સામે કોઈ આપણને એવું બોલે, આપણા મનને દુઃખ થઈ જાય છે. માનસિક દુઃખોનું કારણ આપણી આ જીભ છે. એના 3 નામ કહેવામાં આવ્યા છે. જે રસેશ્વર રસરાજ ભગવાનના ગુણગાન ગાયનું નામ છે રસના. સારું બોલે, કડવું બોલે ને જીભ. પણ ત્રીજું કનિષ્ઠ નામ છે લૂલી, હાડકા વગરની. 2 જ કામ, વાદ કરવો ને સ્વાદ ચાખવો. ત્રીજું કામ એને આવડે જ નહીં. ઘણી વાર આનંદથી કહું કે પગ લપસે તો જખમ થાય, પણ જીભ લપસે તો જોખમ થાય. બધા માનસિક દુઃખોનું કારણ જીભ છે, એમ શારીરિક દુઃખોનું કારણ પણ જીભ છે. માણસ પોતાની કેપેસિટીને જો ક્ષમતાને ભૂલી જાય અને સ્વાદમાં ને સ્વાદમાં બેફામ ખાવા લાગે અને માણસની ક્ષમતાથી જો વધી જાય તો અનેક પ્રકારના રોગોનું એ કારણ બની જાય છે. આજે ઘણા બધા રોગો, શરદી, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, એ આપણા જીભનું જ કારણ છે. એટલે માનસિક અને શારીરિક રોગોનું કારણ પણ આ જીભ બને છે. ત્યારે એના માટે દ્રષ્ટાંત આપ્યું કે પેલો માછીમાર કાંટા